નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ 9 ટ્યુન અપો ટીન્સ એની શોર્ટ નોટ 3 ડૉક્ટર મંસૂરીજ એડવાઇસ ટુ કંદર્પ વિશે વાત કરવાના છીએ. આ પહેલાં શોર્ટ નોટ 1 અને શોર્ટ નોટ 2 આપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંકના આધારે જોઈ શકો છો. શોર્ટ નોટ 3 ડૉક્ટર મંસૂરીજ એડવાઇસ ટુ કંદર્પ એટલે કે ડૉક્ટર મંસૂરીની કંદર્પને સલાહ. ડૉક્ટર મંસૂરી ઇઝ અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એટલે કે ડૉક્ટર મંસૂરી પ્રેક્ટિસિંગ ક્લિનિકલ મનોવૈજ્ઞાનિક છે. હી એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ હાઉ ટુ ટ્યુન અપ ફોર ધ એક્ઝામ્સ. તેઓએ બાળકોને પરીક્ષા માટે કેવી રીતે ટ્યુન અપ કરવું તે અંગે સલાહ આપી છે. હી સેડ દેટ ધ સ્ટુડન્ટ્સ શુડ આઇડેન્ટિફાય ધેર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. તેઓએ વિદ્યાર્થીઓને સૌપ્રથમ પોતાની શક્તિઓ અને નબળાઈઓ શોધવા જણાવ્યું છે. દે શુડ ફોકસ ઓન ધેર સ્ટ્રેન્થ અને ત્યારબાદ તેઓએ પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એકોર્ડિંગ ટુ હિમ, ટ્યુનઅપ મીન્સ ટુ પ્રિપેર બોડી એન્ડ માઇન્ડ ફોર પર્ટિક્યુલર ટાસ્ક. તેમના મતે ટ્યુનઅપ એટલે કોઈ ખાસ કામ માટે શરીર અને મનને તૈયાર કરવું. હી ઓલ્સો એડવાઇઝડ કંદર્પ ટુ ફાઇન્ડ હિઝ બેસ્ટ એનર્જી લેવલ. તેઓ કંદર્પને પોતાનું શ્રેષ્ઠ એનર્જી લેવલ શોધવાની પણ સલાહ આપી છે. He advised him to do relaxation techniques like yogasan, meditation, stretching, walking, listening, melodious songs, etc. તેઓએ તેને યોગાસન કરવા, ધ્યાન ધરવું, સ્ટ્રેચિંગ કરવું, ચાલવાનું, મધુર ગીતો સાંભળવા જેવી આરામ માટેની તકનીકોનો પણ ઉપયોગ કરવાની સલાહ આપી છે. All these will be helpful for making them stress free. આ બધાથી તેઓ તણાવ મુક્ત કરવામાં એમને મદદરૂપ બને છે. સો દે કેન પરફોર્મ બેટર ઇન એક્ઝામ્સ. અને આથી તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે. અહીંયા મિત્રો આપણે શોર્ટ નોટ 3 સાથે યુનિટ 9ની બધી શોર્ટ નોટ પૂરી કરીએ છીએ. યુનિટ 10ની શોર્ટ નોટ સાથે ફરીવાર મળીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.